હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને બે દિવસ પહેલાં કે 3 દિવસ પહેલાં મમ્મી આપણે એ કર્યું હતું કચોરી માટે. પેલા દીવા અમે ખોલ્યા હતા, તુવેર ખોલી હતી, સ્ટોરેજ કરી રાખી હતી. પછી બીજે દિવસે બનાવવાની હતી પણ એનો બ્લોગ આવ્યો નહીં. તો એમાં એવું હતું કે અત્યારે પ્રસંગ બેક ટુ બેક બધે ચાલે છે, એટલે આમંત્રણ આવ્યું હતું, એટલે 2 દિવસ જમવાનું બંધ હતું. એટલે કચોરી બનાવીએ તો અર્થ વગરની. તો આજે છે ને કચોરી બનાવવાનો પ્રોગ્રામ થઈ ગયો છે. તો મમ્મી સવારની અંદર શેકવા માટે બેસી ગયા છે કચોરીનું પૂરણ. નહીં મમ્મી? તો આજે કચોરી ફૂલ આખા બ્લોગમાં કચોરી જ દેખાશે. નહીં મમ્મી? આજે મેળ પડ્યો. હા, તો હવે આજે કેટલા દિવસથી બનાવી કરતા હતા, તો આજે મેળ પડ્યો છે. તો મમ્મીને અત્યારમાં સવારનો બેસાડી દીધા. મેં બનાવી જ દો તમે આજે એનું પૂરણ. અને અહીંયા લોટ પણ બાંધીને રેડી જ છે. લોટ પણ શું પોપકોર્ન ખાઉં છું? હા ખાવ. શું મારે નથી ખાવું? ના નથી ખાવું, મારે નથી ખાવું. તમારી મમ્મી જવા થોડી દિવસમાં છે ને કચોરીનું પૂરણ શેકવા બેસી ગયા ને અમારા ઘરે આમ શું અનલિમિટેડ ને વધારે જ બનાવવાનું હોય છે નહીં મમ્મી? હે તો અમારા ઘરમાં છે ને ઓલરેડી 10 જણનો કાપલો છે, એટલે એ પ્રમાણે જ અમારે બનાવવું પડે. નહીં મમ્મી? એ પ્રમાણે તારા જોઈન્ટ ફેમિલી રહો તો આ રીતનું જ હોય. હા, અને હા, અમારા વડ સાસુ વખતનો આ પેલો શું કહેવાય રૂલ્સ છે કે ગમે તે પણ તમે ઢેબરા બનાવો કે કચોરી બનાવો, મારા છોકરા 2 દિવસ સુધી ખાવા જોઈએ. નહીં? તિવારી કઈ ચોતીવારી છે? બતાય તો કઈ છે તાર ચોતી? હા હા, મસ્ત ચોતી છે. હા તારી મસ્ત ચોતી છે ને, હે ને? તો આવું બાના જોઈ રહી છે કે બા શું કરે છે. આમ જો ઊભી થઈ ગઈ છે, ખુરશી લઈને ચડી ગઈ છે. તું ખાઈશ ને કચોરી? તને ભાવે ને? નથી ભાવતી? ચીચી ભાઈ, ચીચી જ ખાવી છે ને. માનસી તો માનસી કઈ ગઈ? તાર માનસી આરામ પર ગઈ છે એમ? આરામ કરે છે? હે કઈ બાર છે? એ સૂઈ ગઈ સોફામાં. બોલ, સૂઈ ગઈ છે. હા મમ્મી, આ તમે ઘરપણ નાખ્યું? તમે લોકો ઘરપણ વગર નહીં કરું છે? તમારા ઘરે ઘરપણ વગર નહીં કરે નહીં? થોડુંક માપનું. અને અમને ઘરપણ જેને જેવી ખાવા એવી બનાવે છે. અચ્છા, તમારા ઘરે છે ને ઘરપણ જોઈએ નહીં મમ્મી? હા, ઘરચટ્ટી જોઈએ. તને ભાવશે. તાર ઘરની તને ભાવે જ છે ને? તું ખાઉં છું જ ને? હા, તો ઘરનો ટેસ્ટ અલગ હોય. શું કહેવું મમ્મી? હે બ્લોગમાં જોયો છે કે બારી પર ફૂલ બધું ભરેલું હતું, ચમચા ચમચી બધું જ નહીં મમ્મી? હે તમે મૂળ એની જગ્યા પર બધું મૂકી દીધું છે, કેમ કે હવે ઓલરેડી 3 છોકરાઓ હતા, મોટા થઈ ગયા. હવે આ રાવી એકલી રહી છે, તો રાવી બેન તો કંઈ અડવાના નહીં. હમણાં બીવડાએ તો બીવે છે. અને હવે પેલા બધા જે આમથી આમ ફેંક્યા હતા ચમચા ચમચી, એ બધું નહીં ફેંકતા નહીં મમ્મી? એટલે અમે બધું પાછું બધું ગોઠવી દીધું અંદર. જોવા એની જગ્યા પર બધી વસ્તુ જતી રહી. ચમચીની જગ્યાએ ચક્કાની જગ્યાએ. હા શું? કઈ પપ્પલ? શું કઈ શું ખાવી છે? પોપકોર્ન ખાવી છે? શું ખાવી છે? પોપકોર્ન ખાવી છે? હા ચલો આપો. આ મેડમ જો આરામથી ઊંઘે છે. હા સુખ તો એમના જ છે નહીં? હે કા દેવ પૂજવા ગયેલા હતા? આટલું બધું સુખ છે. જો આંખો નહીં ખુલતી તો શું જોવા છે? એવું તો શું જોવા છે? રેસીપી જોવાની ખરી, બનાવવાનું નહીં. એવું એ જોવા છો? એ ક્યારે બનાવીને અમને ખવડાવશો? મહિના પછી એમ? 2 જણ ભેગા થઈને બનાવશો?
ઈઝી છે. મેથીના જે તમે થેપલા બનાવો છો ને હા, હા. એની સ્ટીક આવે. ઓહો તમને ખવડાવજો હા. કાલે તો મને બી આમ થાય કે જેઠાની ફિલિંગ એવી આવે કે હાઉ જેઠાની છે એમ. જેઠાની તબિયત લાગે હું દેરાની લાગુ. તમારા ફિલિંગ ના જોજે તો એવા દમે લઈ લેજો. હા ના ના આમ થોડુંક આમ ફીલ થવું જોઈએ ને અંદરથી કે હા ભાઈ હું જેઠાની છું એમ. તો બનાવીને થોડુંક આમ નવું નવું ખવડાવો. હવે મારા છે ને એક પેલી વાંસની લાકડી રાખવી પડશે તમારા બે માટે. હા બીવડાવવા પડશે. તો આ લોકો મારાથી બીતા નહીં તો થોડાકમાં બીવડાવવાનું ચાલુ કરવા પડશે. શું ઘર બનાવ્યું? હા ઉપર બને છે. તો હવે ઉપર કામ ચાલુ છે એટલે ડ્રુ ડ્રુ ના ટ્રા ટ્રા એવો અવાજ થોડોક આવશે અમારા બ્લોગમાં નહીં. આજે લાદીઓ ઘસાય છે. શું જોઈએ છે? રેસીપી જોવા છે આવી જો શાંતિથી જોવા દે તો નવું ખાવા મળશે. પાઈ ગયો છે તો શું કહો છો મમ્મી? બોલો હેડો. એમનાથી હિરલ છૂટી ના પડવી જોઈએ એમ. તો મમ્મી કશુંક બનાવતા હોય ને તો હવે મમ્મીની ટેવ કેવી ખબર છે? ક્યારેક વસ્તુ બનાવે કે એમની જોડે કોઈ ઊભું રહ્યું હોય ને તો એમને વાતો કરાવવાનો તે 50 માણસની રસોઈ બી એકલા બનાવી દે. ખાલી વાતો કરવા વાળું જોઈએ ને એમની જોડે એક જણ જોઈએ. તો હવે મમ્મી છે 1 મહિનો એકલા ઘરમાં પૂરી દેવાના તો અમને મજા એમને શું થાય? ગઈ જાય. કોઈને જોવું ના કોઈને બોલવું ના તો મને તો ટકાઈ જાય. રૂક્ષાનો શું આવે છે પણ રૂક્ષા કોઈને જોવું ના તો ટકાઈ જાય. એમની વાત સાચી છે. ખાલી એમને મારવા હોય ને તો ખાલી 1 મહિનો ઘરમાં પૂરી દે. અમને બધું બધા જોડે બોલવા જોઈએ. એ મને બોલો ના એ મને કોક મળવે ના બોલો તો એમ થાય કેમ ના બોલી મને શું હશે ના બોલી એવું થાય. હે માનસી મમ્મીને મારવા હોય તો શું કરવાનું? મારું મત પૂરી ખાલી 1 મહિનો જ ખાલી પૂરાઈ દે ને તો પતી ગઈ વાત એમની. એમને એટલી બધી વાતો કરવા જોઈએ ને મમ્મી લંડન જશે તો શું કરશે? એટલે તો એમને જવું નહીં. એ પપ્પા આવશે ને જોડે વાતો કરવા વાળાની. તારા એ લંડન જશે ને તો તને નહીં ઓળખતા એટલે એમને ઓળખતા થઈ જશે. કઈ ના શકાય. બરાબર. ઓટોમેટિક કોઈ બી વાનગી બનાવવાની એમાં મમ્મી જોડે ઉભા રહે ખાલી વાતો કરે એટલે બની જ જાય ને મમ્મી. વાતો કરવા વાળું એમને જોઈએ. બોલો શું કહેતા તમે શું કામ માટે બોલાયેલી? બોલો. ચાખી જવું ખાનું તો કહો છો ચાખવા માટે તો આપો તો ખરા. હા હા મૂક્યું છે એમ ચાખી જોઈએ. થોડીક વાર રહેવા દો એટલે લીંબુની ટેસ્ટ તો સરસ છે. તો માનસીબેન ચાખી તો જોવા. તમારા માનસીબેન ને છે ને ભાવતું નથી ને એટલે જો એમનું મોઢું કેવું થાય. કચોરી ના ભાવ વાત પતી. હજુ 2-3 એક્શન હજુ બીજી. તો રેસીપી એટલે જોવામાં આવતી હતી કે સાંજે શું બનાવીને હું ખાઈશ મને કચોરી નહીં ભાવતી. નહીં બનાવા દે એમ માનસીબેન શું વિચારે મને નમનમ ખબર પડી જાય ને માનસી. શું કહો છો મમ્મી? નહીં બનાવા દે એવું? તમે એક કામ કરો હવે તમે ખતરનાક પેલા સાસુ હોય ને એવા બની જાઓ અને હું ખતરનાક જેઠાની બનું તો બે ને ખબર. જે બનાવ્યું હોય જ ખાવાનું. હા જે બનાવ્યું હોય જ ખાવાનું બીજું નહીં લાવવાનું. નહીં બનાવવાનું બીજું નહીં બનાવવાનું આ જ ખાવાનું. રેસીપી જોવો છે કે નહીં? આ થોડું છોકરીને રેસીપી જોવો કેટલી મહેનત કરી રેસીપી જોવો છે. તો આમાં વધારે મહેનત તો મારી છે મારે ખાવાની નહીં તો બી તમને બધા ચાર છોરો તો બધા બિયા કાલે પીસ્યા મેં અત્યારે એટલો બધો લોટ બાંધ્યો સૌથી હા વધારે તો મેં હા હા તે બધા સમૂહમાં કર્યું ને. ના મેં જ કર્યું છે. હા તે તો પછી એમને તું ભરીને વણી મૂકી રાખતા અને એક કામ કરજે મને મોઢામાં થોડીક મૂકી આપજો તું મને થવા ચાવવામાં બી કષ્ટ પડતો તો ચાવી આપ. ભાભી કોણ કહે છે ના ખાવાનું એટલે ખાઈ ખરા ને જોડે. તે વિશ્વાસનું છે તારો મારે હા ખાવા ના બનાવા દે ભાઈ નહીં અમારા સાસુ એવા નહીં માનસી હે. એની સાસુ જોડે અમે રહીએ કશું કે નો એલા બનાવવા ના દે કશું. તો અમારા સાસુ તો ભાઈ સારા છે
અમે ભગવાનના પૂજામાં ઘરવાળા તો હારા મળે પણ સાસુ સસરાય સારા મળ્યા છે નહીં માનસી? સાચી વાત છે. તારા માનસી ખીચડી થઈ ગઈ છે, ભૂખ લાગી એમ બોલ ને યાર, કુકર તને ખેંચે છે એમ. હે તારો જીવ કુકરમાં છે એમ બોલ ને. લીંબુ નીચે શું મમ્મી? લીંબુ યાર પેલું મસાલું ખોલો ને અડધર ને હા હા ચલો. શેકાઈ ગયું હે ને? હે મમ્મી શેકાઈ ગયું? પ્લેટ તો કમ્પ્લીટ રેડી થઈ ગયું. સિઝનની પહેલી આ વખતે લેટ થશે કચોરી ને મમ્મી. અત્યારે કેટલી વખત થઈ ગઈ હોત મમ્મી? હે ત્રીજી વાર ની બનતી હોત બની ગઈ હોત. બનવાની હતી ના ધ્રુવનું લગન આ. અને આ સાઈડ જો અમારા માનસીને છે ભૂખ લાગી ગઈ છે. જમવાનું બાકી છે તો હા ખીચડી કે આમ મલકાઈ મલકાઈ ના ફેરવા છે. મસાલો બધો આમ કમ્પ્લીટ કરે છે. હા દાણા દાણા પછી એક જણના ભાગમાં જતા રહે, બીજાના ભાગમાં ના આવે. એવું છે એમ. કેટલી ખુશ થઈ ગઈ જો આ કુકર દેખી. મારી ફેવરેટ વસ્તુ છે આ. એવું છે ખીચડી. ખીચડી વઘારેલી ખીચડી. ખીચડી નહીં, વઘારેલી ખીચડી. સારું હેડો જમી લઈએ પછી આગળનું બતાવીશું, કન્ટિન્યુઅસ કરીશું. અત્યારે જમી લઈ. એક્સરસાઇઝ કરવાની છે અમારે. હા એટલે આમ ફૂલ તૈયારી કરી લે માનસી. પેટ ભરીને ખાઈ લે તો આમ બેસાય નહીં, તને મગજ ના કામ કરે નહીં. ખાઈને તો દેખજે ને આવું થશે. તો હવે કચોરી ભરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. જો આ 2 પૂરીઓ બનવાવાળા છે અમારે અને મારા ભરવાનું કામ કરવાનું છે. બહુ મહેનત નહીં થાય, બીબાથી જ ભરીએ છીએ એટલે વાંધો નહીં આવતો નહીં માનસી? અમે ભણવા વાળા બોલાયા છે. 2 જણ. હા એટલે ફટાફટ પડતા. દર વખતે તો હું માનસી 2 જ જણ હોઈએ ને, 1 જણ બને ને 1 જણ ભરે. આ વખતે 1 જણ વધી ગયું છે બનવાવાળું. અને અમારે જેન્સી શું કરું છું? જેન્સી તો જેન્સી ભર્યાલું છે એમ ગોઠવે છે ઉપર જો છે ને નહીં જેન્સી? ગોઠવું છો ને એટલે કમ્પ્લીટ ગોઠવજે. હા કમ્પ્લીટ ગોઠવી દો. એક લાઈનમાં અડધી કરી એવું? અને એક મોટી પ્લેટની એવું છે એમ. લો. લાવો તો કચોરી ભરવાનું સ્ટાર્ટ કરી દીધું છે ની નાનસી. એક બાજુ વણાય છે, એક બાજુ રાવીનું ભરાય છે. ત્યાં મમ્મી બેઠા કચોરી ભરવા થયું. અમે તો ધીમે ધીમે ભરાય. એવું તારા એ તો 2-3 વણાય તારે એક એક ભરી રે, ધીમે ધીમે વણે ભરે છે વાળા. તારા આપણે તો સ્પીડમાં કેટલાય ટાઈમથી એમને પ્રેક્ટિસ છૂટી ગઈ છે. એટલે પ્રેક્ટિસ છૂટી જાય એટલે પછી કોઈ બી વસ્તુ છે કે કાઢે પણ ભરવાનું તો ના ભરે વળે. ના ભરે. એમ તો આમાં કાની રહે ને તો પાછું તેલમાં બધું છૂટું પડી તેલમાં છૂટું જાય. પડી જાય. અંદર જે ભરીએ ને એ બધું છૂટું પડી જાય. એટલે સાચવી ભરવી પડે કે પોલી તો નહીં રહી ગઈ પડે. મન મળતા આવે છે પણ ભરતા નથી આવડતી. બીબું છે તો અહીં. ભરવાનું કામ મારું જ છે. મારી છે ને કાણું જ પડી જાય છે. મને નહીં ભાવતી નહીં ભાવે ના. કાણું જ પડી જાય મારે. ભરવાનો કોન્ટ્રાક્ટ અમારો છે અને ભરવાનો કોન્ટ્રાક્ટ અમારો છે. થોડી ભરીને રેડી કરી દીધી છે ને લાઈનમાં ગોઠવી છે જો ને. હા 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 નહીં માનસી? હા શું ઇમ્પોર્ટન્ટ મેસેજ વાંચે છે તે ઇમ્પોર્ટન્ટ મેસેજ. તો જો કચોરી ભરીને રેડી થઈ ગઈ છે. હવે ગરમ ગરમ હમણાં થોડીક વારમાં કરીશું અને ગરમ ગરમ ખાઈશું. હા ગરમ ગરમ ખાવાની નહીં યાર. અમે તો ગરમ ગરમ ખાવાના બોલ. હા હજુ મચકાઈ દે ને, હજુ મચકાઈ દે. મને તો ભાવતું જ નહીં એટલે મથવાનું શું યાર. તારા અને આમ તરસે એટલે આટલી આમ ફૂલશે એ બધા આમ ખાય ખાશે. એક બાજુ તે તો ચા ખાવાનું છે ને. અને એક બાજુ ના ચટણી છે ચટણી. પણ ચા વાળા તો ચાલશું કે હા. નહીં. હમ. એટલે એક જણ ચા પકડશે અને એક જણ હાથમાં કરી એમ જ ખાશે. પણ તું શું કહેવાય એક્શન કરું છું તને તો ભાવતી નહીં. એટલે જ એક્શન કરું છું નહીં ભાવતી એટલે. તારા ભાવતી જો તો કેટલી કરાઈ ગઈ. કેટલી મહેનત કરીને આટલી બધી કચોરી ભરી છે. મહેનત કરવા જ લાગીને શું કરીએ નહીં તારા ખાવાની કઈ કરવા લાગીએ. તારા એક તસ્તી કરશો માનસીબેન એની પર
ઓડારી દો ને અમારી કચોરી સુકાઈ ના જાય. દુકાન બંધ. તા ઓડાડી દઈએ કેમ કે હજુ વાર છે તરવાની તો સુકાઈ ના જાય એટલે. નહીં હવે ક્યારે તરવાની છે? 8 વાગે ને? ના હમણાં તરાઈ જશે. 6 વાગે. મમ્મી ધોઈને જો આવશે પછી એવી રીતના પાથર્યું છે ને કે કોઈક આવે તો બિચારું ખબર નહીં આમ હાથ મૂકી દેશે ને સ્ટાઇલમાં કોઈક ઊભું રહેશે તો ભૂક્કો થઈ જશે બોલ. એ લખીને મૂકી દો ને. હા તું બોર્ડ મારી મૂકી દે. અહીંયા કોઈ હાથ સિક્યુરિટી એમે કપડા તો એવા જ પહેરે છે ને બ્લેક કલરના એટલે આમ બોડી ગાર્ડ ઊભા રાખે કેમ કચોરી સાચવવા હારું ને. એ આગી જા કચોરી આગી જા. આ શું લઈને આવે ને? હું લઈને. ગરમ ગરમ કચોરીઓ તરાવાની ચાલુ થઈ ગઈ છે. જો મમ્મી દબાદબ મમ્મી નાખવા મળી છે અંદર તેલમાં. જો કચોરી તરાવાની ચાલુ થઈ ગઈ. મેં કહું ખાવા વાળા આવી ગયા જો ઢગલો થઈ જાય બધા પાછળ છે. આ બધા જો ને આ બધા હોવે. ઉપર પૂરી અને આમાં બંટી ભાઈને પહેલી ભૂખ લાગી ગઈ જો પહેલા જ બે ગયા છે ને એમનો ટાઈમ ના ચેન્જ થવો જોઈએ ને મનસી 7 એટલે 7 જો હા આખો દિવસ પડે ને તને? આખો દિવસ બાપરે આટલી કચોરી બનાવતા બેટા તમે લોકો બા તેલમાં તરે છે તમે લોકો એ ગાડી ઊભા નહીં રહો. હા તો બાપ છે ચલો આમ ખસી જાઓ તો હે બની ગઈ લો તાર કચોરી જોઈએ છે મસાલો કાઢી લે આ લઈ જા તને પૂરી આપે છે એવું કેવું મસાલો અંદરનો કાઢવાનો એ કરવાનો પૂરી આલુ લે બા એક પૂરી આલી જા તાર ડીશ લઈ લે બેટા તો જો આ ખાતો નહીં એટલે પૂરી બનાવી પાછી એની કેજો જો આ પૂરી બની છે ને ડબલ ખાવા હોય જ હજુ તો ભજીયાનું હજુ ભજીયા બનાવવાના છે. બીજું ચાલુ કર્યું પૂરીનું ચાલુ કર્યું એમ કચોરી તો કરતા કરતા પૂરી જ જાય ગઈ. લાગે તો મય માથા પર મય બે જાય છે શું તારે હવે ખાતો હોય તો સારું પણ ખાતો નહીં. હવે બનાવડાવશે મમ્મી અને આ બી નહીં ખાય જોજો. કચોરી તરાઈને રેડી થઈ ગઈ છે અને જોડે જોડે મમ્મી ભજીયા બી થોડા બનાયા અને હવે મમ્મી તો જ અમે રાઈ ના જોઈ ને ખાઈ લીધું. તારું ખાન નહીં તારે પતિ ગયું અને અમારે જો નાના કરતા ડીશ ભરીને બેઠા છે. એવું નહીં બોલવાનું હોય. મારા માટે નહીં હોય ડીશ. હિરલ તો? ભાભી લીધે મારી ડીશ તો જો આયરે પૂરી વાળી. તો એક જ પૂરીને તારું પેટ ભરે એક જ આ જો અડધી મૂકી છે ને આટલા મોટા શરીરમાં એક પૂરી ચાલશે. ડાયટિંગ પર છે. ડાયટિંગ હે? પર છું આજનો દિવસ. ઓહો કેટલા કલાક માટે સવાર સુધી. હમ સવાર સુધી. હા આ માનસી જ ખાવા બેસે છે. માનસી જેઠું બોલે છે. આ બધી કચોરીઓ પટતી જશે અને બીજી આ આમાંથી બી ગણીને મૂકો. 25% જ ખાલી રહેશે. ગણીને મૂકો તમને યકીન લાગે. 75% તો પતી જ જશે એમાંથી નહીં મમ્મી હે ને આટલી ઓછી પડી બોલો તમને બે જણને તો. શું આ પહેલો આટલી બનાવ્યો. લે આ તો આટલી તો અમે તો ખાધી ને હલ્યું નહીં જોતો 5 કિલો ની હતી. કેટલી 5 કિલો લે આ ખાનામાં ડીશ કાઢી છે તો તૈયાર કરી છે તો શોભાના ગોઠિયામાં માતાજી આ ઊભી કર આવ્યું શું બધું ખાઈશ. આ કોણ ખાય બેટા બોલ આ કોણ ખાય કચોરી મમ્મી ખાય ને ઉગાડ તું ખાવ છું મમ્મી ખાય ને નહીં ખાય ખાતા મમ્મી ખાય ને બેટા નહીં ખાતી. એને हम ખબર. खाते હમ ખાતે મમ્મી નહીં ખાતી. અમાર જેન્સી આ ક્યારે ખવાશે બેટા મમ્મી ક્યારે લઈને બેસશે આ કચોરી રાત્રે 11 એ જો 11 વાગે. જો હા જો છે ને જો તમે હો પૌસો રાખે ના હવે મારા રૂમમાં ડીશો નહીં રાખતી. હું કાકાની ડીશો રાખું છું. તમને ખબર છે? ખરેખર બાપુજી, જેન્સી, આપણી રૂમમાં કાકાની ડીશ હોય કે ના હોય? રાખે તું હો ખાસ હા હા ફૂલ સગવડ સાથે ઊંઘો છે એમ ના છોરી તો ના કે હું રાતે નહીં ખાતી એમ કે
એ તો 10 સાડા તો 9 પોણા 10 માનસીબેન ની ચોરી પકડાઈ ગઈ છે ભાઈ 12 વાગ્યા ને એટલે માનસીબેન આ કચોરીઓ ખાશે. માનસી મને સંભાળ ઓય કાલે તો આવ્યો લઈને આવ્યો તો ખાધું નથી. હતી વાળતું. આજે તમે કચોરી ખાવા માટે જાઓ ને તો મને ઉઠાડીને જજો. હા તો હું આવું થોડોક બ્લોગ બનાવું રાતના 12 વાગ્યાનો બ્લોગ. બીજા દિવસ મૂકવા ચાલે એમ હા 100%. તો આ તો મસ્તી મજાક છે. રિયલી મામા માનસીન છે ને નહીં ભાવતી કચોરી એ ખાતી ને આ ડિસિઝન મારી માટે એને કાઢી. પણ શું જોઈને આટલી બધી કચોરી કાઢી હશે એ મને નહીં ખબર પડતી. શરીર પ્રમાણે ના ના હા હું શું ગાડું કટલું જો હવે મમ્મી કેટલી ખાય ઈયા મમ્મી જો અમારા છોકરીને ખબર છે મમ્મી કેટલી ખાય એમ. જો 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 ખબર પડી. તો ચાલો અહીં ગાડી આપણા બ્લોગનો પણ એન્ડ લઈએ. આજે આખો દિવસ તમે કચોરી 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 સંભળાઈ જાય નહીં મમ્મી શું ગાંડા થઈ ગયા. એટલી બધી કચોરી બતાવી છે ને એટલે કાલે કોઈના બી ઘરે કચોરી બની જ જશે. હા બનવી જ જોઈએ. બનશે ને- બનશે હા. 100% સારા. કહી દે. તો ચલો આની જોડે જોડે અમારા બ્લોગનો પણ એન્ડ લઈએ. તો આજનો બ્લોગ અમારો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બાય.